નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર. આજના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરીશું. આની અગાઉ આપણે અભ્યાસ કર્યો હતો મધ્યવર્તી સ્થિતિના માપો અને પ્રસારમાનના માપો. તો મધ્યવર્તી સ્થિતિના માપ અને પ્રસારમાનના માપ પરથી આપણે અવલોકનોની સ્થિતિ અને અવલોકનો મધ્યવર્તી સ્થિતિની આસપાસ કેટલા અંતરે વિતરિત થયેલ છે તે વિશે અભ્યાસ કર્યો. પરંતુ તે દ્વારા પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થતી નથી. માટે આપણે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રની મદદ લેવી પડશે, જેથી આવૃત્તિ વક્રની દિશા, આકાર અને સ્વરૂપનો અભ્યાસ કરી શકાય. તો વિષમતા વિશે અભ્યાસ કરીએ તે અગાઉ આપણે સંમિતતા વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુએ સમાન અંતરે વિતરિત થયેલ હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. સંમિત આવૃત્તિ વિતરણ આપણે તેનો અર્થ લખીએ તો જે સમષ્ટિ ના અવલોકનો બહુલકની કિંમત બંને બાજુ સમાન અંતરે વિતરિત થયેલ હોય તે આવૃત્તિ વિતરણ ને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. તો જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન અંતરે વિતરિત થયેલ હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. અને આ જે આવૃત્તિ વિતરણ હોય છે તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. આપણે આકૃતિ જોઈએ કે આ આવૃત્તિ વક્ર કેવી રીતનું હોય છે. તો સંપૂર્ણ ઘંટાકાર. આ રીતનો હોય છે. અહીંયા Q1 Q3 અહીંયા આવશે મધ્યસ્થ M. હવે આપણે સમજીએ કે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો છે સંમિત આવૃત્તિ વિતરણનો વક્ર. તો તેના લક્ષણો કયા બનશે? એક એક લક્ષણ સમજીએ અને એક એક આપણે લખતા જઈશું. તો પહેલું લક્ષણ તો તેનું એ બનશે સંમિત આવૃત્તિ વિતરણનું કે તેની અંદર મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી હોય છે? સમાન. તો અહીંયા મધ્યક એટલે x બાર બરાબર m બરાબર m0 એટલે મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી હોય છે? સમાન. એટલે કે x બાર બરાબર m બરાબર m0 થાય. મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે. આ તેનું પહેલું લક્ષણ થશે. બીજું લક્ષણ શું થશે કે મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક વચ્ચેનું અંતર કેવું રહેશે? સમાન રહેશે. એટલે આ અંતર ને અહીંથી આ અંતર એ સમાન રહેશે. એટલે બીજું લક્ષણ શું બનશે? Q3 - M
બરાબર m માઇનસ Q1 થશે. એ મધ્યસ્થથી Q1 અને Q3 નું અંતર સમાન થાય છે. આ બીજું લક્ષણ. ત્યારબાદ ત્રીજું લક્ષણ શું થશે? તો આવૃત્તિ વક્ર કેવો છે? સમમિત આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. એટલે ત્રીજું લક્ષણ થશે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપ. અને ચોથું લક્ષણ થશે બહુલકની બંને બાજુ જે પણ અવલોકનો હોય છે તે અવલોકનો સમાન અંતરે ફેલાયેલા હોય છે. એટલે એનું ચોથું લક્ષણ થશે કે બહુલકથી અવલોકનો સમાન અંતરે વિતરિત થયેલ હોય છે. તો સમમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે તેની આકૃતિ આ રીતની થશે અને તેના લક્ષણો આ પ્રમાણે થશે. તેનો અર્થ શું કહે છે કે અવલોકનો બહુલકની કિંમતથી સમાન અંતરે વિતરિત થયેલ હોય તો એની અંદર એક લક્ષણ આવી જાય છે. બીજું લક્ષણ તેનો આકાર કેવો હોય છે? સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. બંને બાજુ અવલોકનો એક સરખા અંતરે વિતરિત થયેલ હોય છે. હવે એક સરખું અંતર હોય તો મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી રહેવાની? સમાન રહેવાની. ત્યારબાદ મધ્યસ્થથી એટલે વચ્ચેથી મધ્યસ્થથી Q1 પ્રથમ ચતુર્થક અને Q3 તૃતીય ચતુર્થક વચ્ચેનું અંતર પણ કેવું રહેવાનું? સમાન. ક્યારે? જ્યારે સમમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. હવે આપણે સમજીએ કે વિષમ આવૃત્તિ વિતરણ. તો વિષમ આવૃત્તિ વિતરણની વ્યાખ્યા શું થશે? સમમિત આવૃત્તિ વિતરણથી વિરુદ્ધ, કે જે આવૃત્તિ વિતરણ સમમિત નથી તે આવૃત્તિ વિતરણ કેવું છે? વિષમ આવૃત્તિ વિતરણ છે. ત્યારબાદ તેના લક્ષણો કેવા થશે કે x બાર બરાબર m0 એટલે કે મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી? સમાન હોતી નથી. તેનું બીજું લક્ષણ કે મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક વચ્ચેનું અંતર પણ કેવું? સમાન રહેતું નથી. એટલે અહીંયા શું આવશે? અહીંયા નોટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ કેવું આવશે? નોટ ઇઝ ઇક્વલ ટુ. ત્યારબાદ ત્રીજું લક્ષણ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોતો નથી. અને ચોથું લક્ષણ બહુલકથી અવલોકનો સમાન અંતરે વિતરિત થયેલા હોતા નથી. એટલે જે આવૃત્તિ વિતરણ સમમિત નથી તે આવૃત્તિ વિતરણ કેવું છે? વિષમ આવૃત્તિ વિતરણ કહી શકાય. તો એના લક્ષણો આનાથી બિલકુલ ઓપોઝિટ રહેવાના. હવે જોઈએ આપણે વિષમતા. તો વિષમતા એટલે શું? તો વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં રહેલી સમમિતતાની ખામી અને આવૃત્તિ વક્રમાં રહેલ સુડોળતાનો અભાવ. તો આપણે તે સમજીએ. તો વિષમતાનો આપણે અર્થ લખીએ તો વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં રહેલ સમમિતતાની ખામી અથવા આવૃત્તિ વક્ર રહેલ સુડોળતાનો અભાવ. તેને શું કહેવાશે? વિષમતા. હવે વિષમતાના બે પ્રકારો છે. પ્રકારો કેટલા? તો તેના પ્રકારો બે. પહેલો પ્રકાર છે ધન વિષમતા અને બીજો પ્રકાર ઋણ વિષમતા. તો સૌપ્રથમ આપણે ધન વિષમતા વિશે અભ્યાસ કરીએ. તો ધન વિષમતાની અંદર આપણે આકૃતિ દોરીએ, ત્યારબાદ આપણે સમજીએ.
Q3. M0 તો ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ પ્રમાણેની આકૃતિ બનશે. એટલે આના પરથી તેનો આપણે અર્થ કરી શકીએ કે જે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય તેવા આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. તો અહીંયા તેના લક્ષણો શું બનશે? તો તેનું પહેલું લક્ષણ આપણે ગણીએ તો મધ્યસ્થ, મધ્યક અને બહુલકની કિંમતો કયા ક્રમમાં હોય છે? ઉતરતા ક્રમમાં હોય છે. એટલે જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોવાથી કિંમતો કેવી રહેવાની? ઉતરતા ક્રમમાં રહેવાની. એટલે x બાર ગ્રેટર ધેન m0. ત્યારબાદ તેનું બીજું લક્ષણ શું થશે? તો મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક Q1 નું અંતર અને મધ્યસ્થથી તૃતીય ચતુર્થક Q3 નું અંતર કેવું રહેવાનું? ઓછું રહેવાનું. એટલે m થી Q1 નું અંતર એ m થી Q3 ના અંતર કરતાં કેવું રહેશે? ઓછું રહેશે. માટે લખાશે Q3 માઇનસ m ગ્રેટર ધેન m માઇનસ Q1. આ પ્રમાણે બીજું લક્ષણ. અને ત્રીજું લક્ષણ કે આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો રહે છે. કે આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો રહે છે. આને કહેવાશે ધન વિષમ આવૃત્તિ વિતરણ. કે જે આવૃત્તિ વિતરણની અંદર આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય તેને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. તેના લક્ષણો જોઈએ તો આપણે x બાર જે છે તે મધ્યસ્થ કરતાં કેવો છે? મોટો છે. બહુલક છે તે મધ્યસ્થ કરતાં કેવો છે? નાનો છે. એટલે કિંમતો છે તે કેવા ક્રમમાં રહેવાની? ઉતરતા ક્રમમાં રહેવાની. ત્યારબાદ બીજું લક્ષણ છે કે Q3 અને m નું અંતર જે છે તે m અને Q1 ના અંતર કરતાં કેવું છે? વધુ છે. એટલે m થી Q1 નું અંતર કેવું છે? ઓછું છે. અને ત્રીજું લક્ષણ તેનું કે આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો રહે છે, જેને કહેવાય છે ધન વિષમ આવૃત્તિ વિતરણ. હવે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ આપણે સમજીએ તો તેનો બીજો પ્રકાર ઋણ વિષમ આવૃત્તિ વિતરણ એટલે કે ઋણ વિષમતા. એની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ એની આકૃતિ એટલે કે આવૃત્તિ વક્ર તેનો કેવો થશે? તો જેમ ધન વિષમ આવૃત્તિ વિતરણની અંદર આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હતો, તે જ રીતે ઋણની અંદર ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો રહેશે. જેમ ધન વિષમ આવૃત્તિ વિતરણની અંદર જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે, તે જ રીતે ઋણ વિષમ આવૃત્તિ વિતરણની અંદર ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે. અહીંયા આપણે લખીએ મધ્યસ્થ, બહુલક, x બાર, Q1, Q3. તો અહીં શું લખાશે? x બાર એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ કયા ક્રમમાં હોય છે? ચડતા ક્રમમાં હોય છે. ત્યારબાદ તેનું બીજું લક્ષણ શું થશે? કે Q1 એટલે કે મધ્યસ્થથી Q1 નું અંતર એ મધ્યસ્થથી Q3 ના અંતર કરતાં કેવું હોય છે? વધુ હોય છે. અને ડાબી બાજુ તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે. તો આપણે તેના લક્ષણો લખીએ તો લક્ષણો કયા થશે? તો પહેલું લક્ષણ
એક્સ બાર લેસ ધેન એમ 0 એટલે કયા ક્રમમાં છે? ચડતા ક્રમમાં કિંમતો આવશે. બીજું થશે તેનું m માઇનસ q3 માઇનસ m લેસ ધેન m માઇનસ q1 આ બીજું લક્ષણ. અને ત્રીજું લક્ષણ થશે કે આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય છે. તો આ રીતે ઋણ વિષમ આવૃત્તિ વિતરણને આપણે સમજી શકીએ કે પહેલું તેનું લક્ષણ કયું છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી છે? ચડતા ક્રમમાં હોય છે, કે જેમ જાય છે તેમ તે ચડતા ક્રમમાં હોય છે. ત્યારબાદ Q3 થી m નું અંતર છે તે m થી Q1 ના અંતર કરતાં કેવું છે? ઓછું છે. એટલે વધુ અંતર કયું? m થી Q1 નું અંતર, જે ધન આવૃત્તિ વિતરણની અંદર ઓછું હતું પરંતુ ઋણમાં કેવું થઈ જાય છે? વધુ થઈ જાય છે. બીજું લક્ષણ. અને આવૃત્તિ વક્રનો ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો રહે છે. આ તેનું ત્રીજું લક્ષણ. તો આ રીતે ધન આવૃત્તિ વિષમ આવૃત્તિ વિતરણ અને ઋણ વિષમ આવૃત્તિ વિતરણનું આપણે આકૃતિ અને લક્ષણો સમજ્યા. ત્યારબાદ જોઈએ આપણે વિષમતાના માપો. તો વિષમતાના માપો. તો વિષમતાના બે માપો છે, એક નિરપેક્ષ માપ અને બીજું છે સાપેક્ષ માપ. હવે નિરપેક્ષ માપ કોને કહેવાય? તો સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે જ એકમમાં દર્શાવવામાં આવે તો તેને કહેવાય છે નિરપેક્ષ માપ. તો નિરપેક્ષ માપને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ SK, એટલે કે વિષમતા SK. અને સાપેક્ષ માપ. તો નિરપેક્ષ માપને પ્રસારના કોઈ માપ વડે ભાગવામાં આવે તો બની જાય છે સાપેક્ષ માપ. એટલે સાપેક્ષ માપને શું કહેવાય છે? વિષમતા, જેને જે વડે દર્શાવવામાં આવે છે. સાપેક્ષ માપની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે? કે જ્યારે એકથી વધુ સમષ્ટિની તુલના કરવાની હોય, એકથી વધુ સમૂહની માહિતી આપી હોય ત્યારે તુલના કરવા માટે નિરપેક્ષ માપ ઉપયોગી નથી, સાપેક્ષ માપ ઉપયોગી છે. માટે સાપેક્ષ માપનો ઉપયોગ કરવામાં આવે છે. નિરપેક્ષ માપ એટલે સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે જ એકમમાં દર્શાવવામાં આવે, જેને કહેવાય છે નિરપેક્ષ માપ એટલે વિષમતા, જેને SK વડે આપણે દર્શાવીએ છીએ. અને નિરપેક્ષ માપને પ્રસારના કોઈ માપ વડે ભાગવામાં આવે તો તેને કહેવાય છે વિષમતાંક એટલે સાપેક્ષ માપ, એટલે જે કહેવાય છે. વિષમતા અને વિષમતાંક મેળવવા માટેની બે રીતો છે. એક રીત આપેલી છે, તો તે બે પદ્ધતિ, આ વિષમતા અને વિષમતાંક શોધવાની બે પદ્ધતિઓ. તે પદ્ધતિ એક તો કાર્લ પિયર્સન ને બીજી આપી છે બાઉલી. આપણે આ પ્રકરણની અંદર આ બંને આંકડાશાસ્ત્રીઓએ જે પદ્ધતિ આપી છે તે બંને પદ્ધતિનો ઉપયોગ કરીને એક્ઝામ્પલની ગણતરી કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કાર્લ પિયર્સનની પદ્ધતિ. તો કાર્લ પિયર્સનની પદ્ધતિ, તો આ પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ તો વિષમ આવૃત્તિ વિતરણની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલકના મૂલ્યો એક સમાન હોતા નથી, તેમની કિંમત એક સરખી હોતી નથી. એટલે કે મધ્યસ્થની કિંમત એ મધ્યક અને બહુલકની કિંમતની વચ્ચે હોય છે. એટલે કે આપણે વિષમતાનું માપ મેળવવું હોય તો મધ્યક અને બહુલકનો તફાવતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિષમતા શોધવી હોય એટલે કે SK બરાબર શું થશે? x બાર માઇનસ m0, એટલે મધ્યક અને બહુલકનો તફાવતનો ઉપયોગ થશે. આ કયું માપ થયું? તો નિરપેક્ષ માપ.
નિરપેક્ષ માપ થયું. હવે આપણે સાપેક્ષ માપ શોધવું હોય તો પ્રસારના કોઈ માપ વડે એટલે કે પ્રમાણિત વિચલન s વડે ભાગવામાં આવે તો શું બનશે? સાપેક્ષ માપ એટલે જે બરાબર x બાર માઇનસ m0 ભાગ્યા s. તો આ કયું માપ થઈ જશે? સાપેક્ષ માપ એટલે કે વિષમતાંક. અહીંયા વિષમતા અને આ વિષમતાંક બંનેના સૂત્રો બન્યા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણીએ. પરંતુ જ્યારે આવૃત્તિ વિતરણની અંદર બહુલક એક કરતાં વધુ વખત હોય અથવા તો બહુલકની કિંમત ચોક્કસ ના હોય તે વખતે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો આસાદિત સૂત્ર કયું આવશે? તો m0 બરાબર 3m માઇનસ 2x બાર. આ કયું સૂત્ર છે? આસાદિત. આપણે જેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આસાદિત સૂત્ર છે આ. હવે આસાદિત સૂત્રની અંદર આપણે આસાદિત સૂત્રમાં આ સૂત્રની અંદર આસાદિત સૂત્ર મૂકીએ તો વિષમતા sk બરાબર શું થઈ જશે? તો x બાર માઇનસ m0 આપણું સૂત્ર હતું. હવે m0 ની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકીએ તો x બાર માઇનસ 3m માઇનસ 2x બાર થશે. કૌંસ છૂટો પાડીએ પ્લસ 2x બાર. એક વખત x બાર છે, અહીંયા કેટલી વખત છે? 2 વખત એટલે 3 વખત 3x બાર માઇનસ 3m. હવે આપણે 3 ને બહાર કાઢીએ તો x બાર માઇનસ m એટલે અહીંયા નવું સૂત્ર કયું બની જશે? તો sk બરાબર 3x બાર માઇનસ m. ક્યારે? કે જ્યારે બહુલક એક કરતાં વધુ વખત હોય અને ચોક્કસ કિંમત ના હોય, જેનો આપણે અગાઉ અભ્યાસ કર્યો કે જે પણ આવૃત્તિ વિતરણ હોય તે મિશ્ર આવૃત્તિ વિતરણ હોય, વર્ગ લંબાઈ અસમાન હોય અને બહુલક એકથી વધુ વખત હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યારે આપણે વિષમતા શોધવી હોય ત્યારે. અને વિષમતાંક શોધવા માટે 3x બાર માઇનસ m ભાગ્યા s એટલે આપણને કયું માપ મળશે? સાપેક્ષ માપ વિષમતાંક. તો આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. તો કાલ્પીયસની પદ્ધતિથી આપણે બે સૂત્રો અહીંયા કે જ્યારે બહુલકની કિંમત સામાન્ય હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે અને બહુલક એકથી વધુ વખત હોય અથવા તો ચોક્કસ ના હોય, આવૃત્તિ વિતરણ મિશ્ર હોય, વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલની ગણતરી થશે. તો અન્ય કેટલીક માહિતી આપણે પ્રાપ્ત કરીએ. હવે જો ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો sk નું મૂલ્ય 0 થી વધુ હોય, ત્યારબાદ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય તો sk નું મૂલ્ય 0 થી ઓછું હોય. વ્યવહારની અંદર નિદર્શ આધારિત આવૃત્તિ વિતરણ પરથી વિષમતાંક શોધવાનો હોય તેની કિંમત કેવી આવશે? -1 થી +1. ત્યારબાદ સમષ્ટિમાં બહુલક એકથી વધુ હોય, એકથી વધુ બહુલક હોય ત્યારે વિષમતાંકની કિંમત કેવી હોય છે? -3 થી +3. અને એક બહુલકીય માટે આંકડાશાસ્ત્રીય N.L. જોન્સને
1951 એક બહુલકીય માટે વિષમતાંકની કિંમત કેવી શોધી હતી? તો -√3 થી +√3 અથવા -1.73 થી +1.73 સુધી તેની કિંમતો મળી છે. આટલી બાબતો યાદ રાખવાની છે કારણ કે કેટલીક વખત MCQમાં પૂછાતું હોય છે. તો ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય ત્યારે SK નું મૂલ્ય 0 કરતાં કેવું? વધુ. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય ત્યારે SK નું મૂલ્ય 0 કરતાં ઓછું. વ્યવહારની અંદર નિદર્શ આધારિત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો વિષમતાંક શોધવાનો હોય ત્યારે તેની કિંમતો કેવી મળે છે? -1 થી +1. હવે સમષ્ટિમાં એકથી વધુ બહુલક હોય તો તે વખતે વિષમતાંકની કિંમતો કેવી મળે છે? -3 થી 3. અને આંકડાશાસ્ત્રી L.N. જોન્સને 1951 વિષમતાંકની કિંમતો શોધી હતી તો એ વખતે -√3 થી +√3 એટલે કે -1.73 થી 1.73 એટલે કે ધન 1.73 સુધીની કિંમતો પ્રાપ્ત થાય છે તેવું તેમણે સાબિત કર્યું છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું સંમિતતા, વિષમતાના પ્રકારો આપણે જોયા, ત્યારબાદ તેના લક્ષણો જોયા કે સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો, વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો, ત્યારબાદ કાર્લ પિયર્સનની જે પણ પદ્ધતિ હતી તેની અંદર આપણે સૂત્રનો અભ્યાસ કર્યો અને આ કેટલીક નાની નાની બાબતો વિશે અભ્યાસ કર્યો. તો આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં મળીશું અને તેની અંદર આપણે શીખીશું કાર્લ પિયર્સનની પદ્ધતિ દ્વારા જે પણ સૂત્રો છે તે સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે થશે. ત્યાં સુધી જે થિયરી શીખવી છે તે થિયરીનો અભ્યાસ કરો, ઘરે રહો, સેફ રહો.